ક્યારેક મિડલ ક્લાસ છોકરાના સપનાને લોકો હાસ્યાસ્પદ માને છે, પણ જ્યારે એ જ છોકરો દેશના ક્રોડ્સ દિલ જીતે છે ત્યારે વિશ્વ ચોંકી જાય છે. આ સ્ટોરી છે વિરાટ કોહલીની, જેને તમે આજે કોહલી ધ કિંગ તરીકે ઓળખો છો. 15 નવેમ્બર 1988 દિલ્હીનો એક સામાન્ય મિડલ ક્લાસ હાઉસહોલ્ડ કોહલી પરિવાર માટે ક્રિકેટ બસ ટેલિવિઝન સુધી પૂરતું જ હતું. પપ્પા પ્રેમ કોહલી એક ક્રિમિનલ લોયર અને એક્સ્ટ્રીમલી ડિસિપ્લિન્ડ ફાધર. એમને ખાતરી હતી કે પરિવારનું ભવિષ્ય ઘડવાનું છે તો બાળકને મહેનતનો રસ્તો બતાવવો પડે. વિરાટ પાસે સગવડ ઓછી હતી, પણ સપનામાં કોઈ કમી ન હતી. ઘર નાનું હતું પણ દિલ મોટું. જેમ બોલિવૂડમાં કોઈ સ્ટ્રગલિંગ એક્ટર થિયેટરથી જર્ની સ્ટાર્ટ કરે છે ને, એમ વિરાટે પણ વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમીથી શરૂઆત કરી. 9 વર્ષની ઉંમરમાં કોહલીને કોચ રાજકુમાર શર્મા મળ્યા, જેમણે વિરાટમાં જે આગ હતી એ જોઈ લીધી હતી. સવારના 5 વાગે તેની ક્રિકેટ એકેડમી માટે નીકળવાનું. વધતી ઠંડી હોય કે દિલ્હીની ગરમ લૂ, કોહલીનો બથ હંમેશા તૈયાર. વિરાટની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ થયો 19 ડિસેમ્બર 2006. એ રાત્રે પપ્પા પ્રેમ કોહલી અવસાન પામ્યા ને બીજા દિવસે વિરાટ દિલ્હી માટે રમતો હતો. રણજી ટ્રોફીમાં કોઈ પણ નોર્મલ છોકરો ઘર છોડીને નહીં જાય એ સમયે, પણ વિરાટ ઘર છોડ્યો કારણ કે એણે ક્રિકેટને ઘરની જેમ ટ્રીટ કરેલું. એ દિવસે એની હાફ સેન્ચુરી થઈ, પણ બેકએન્ડમાં એની આંખો ભીની હતી. ક્રિકેટ માટે કંઈ પણ એ સિદ્ધાંત એ દિવસે જ લખાયો હતો: અગ્રેશન ગિફ્ટ કિકર્સ. વિરાટ કોહલી અગ્રેસિવ હતો. આ અગ્રેશન પહેલા લોકો માટે પ્રોબ્લેમ હતું, પણ ધીરે ધીરે એ જ એની આઈડેન્ટિટી બની ગઈ. કોઈએ ચેલેન્જ કર્યું તો કોહલી એમના સામે બેટથી જવાબ આપતો. ક્યારેક વિવાદોમાં પડ્યો, પણ દિલથી હંમેશા સાફ રહ્યો. અંડર 19 વર્લ્ડ કપ 2008. મલેશિયાની ગરમીમાં કોહલીએ પોતાની લીડરશિપ અને ફોર્મ બંને બતાવી. ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ને કોહલી સિલેક્ટર્સની આંખમાં ચમકવા લાગ્યો. વિરાટ નામ હવે દિલ્હીનું નહીં, ભારતનું થઈ ગયું. મેદાને ક્રિકેટ કે પરિસ્થિતિ, કોહલી કદી ગભરાતો નથી. આઈપીએલ એન્ટ્રી અને બોલ્ડ એક્સપોઝર 2008. આઈપીએલની બોલી આરસીબી એ કોહલીને લઈને ઇતિહાસ રચી દીધો. તે વર્ષોથી વિરાટ આરસીબીનો ઇન્સેપરેબલ પાર્ટ રહ્યો છે. યંગસ્ટર્સ માટે એ માત્ર બેટર નથી, એ મોટિવેટર છે, દિલથી ખેલનાર અને દિલથી જીવનાર. ફેલિયર્સ પણ મળ્યા, પણ રૂપાળા રહ્યા. 2009 2012 સુધી વિરાટ ઇનકન્સિસ્ટન્ટ રહ્યો. ક્યારેક ફોર્મ ગયે, ક્યારેક ક્રિટિસિઝમ મળ્યું, પરંતુ દરેક ફોલ પછી તે થોડો વધારે મજબૂત બન્યો. કોહલીએ યાદ રાખ્યું, ફેલિયર્સ આર જસ્ટ ફીડબેક્સ. જે દિવસે વિરાટે ભારત માટે ખભા ઊંચા કર્યા, એ દિવસે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા. U19 વર્લ્ડ કપ પછી તે યંગસ્ટરને ક્રિકેટ લવર સિરિયસ લેવા લાગ્યા. પણ કોહલી માટે તો એ તો માત્ર શરૂઆત હતી. ઓગસ્ટ 2008 વિરાટ કોહલી પહેલીવાર ઇન્ડિયાની ODI ટીમમાં રમવા આવ્યો. શરૂઆત સામાન્ય હતી, કોઈ ખાસ ઇનિંગ્સ નહોતી, સોશિયલ મીડિયા અને ટ્રોલ્સ ન હતા. એ સમયે પણ પ્રેસ બોલતી, હી ઇઝ જસ્ટ અનધર યંગ પ્લેયર. પણ કોહલી જાણતો હતો, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તે વર્ષો સુધી પોતાને મજબૂત બનાવી રહ્યો. થોડી તૂટી ગયેલી ફોર્મ, થોડી ક્રિટિસિઝમ, પણ એક બર્નિંગ ફાયર એવી કે દરેક પ્રેક્ટિસ સેશનમાં એ પોતાને પ્રૂવ કરતો રહ્યો. 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ કોહલી માટે એક ઇમોશનલ ટુર્નામેન્ટ રહ્યો. કોહલી એ અપેક્ષા પર ખરો ઉતર્યો. ભારત ચેમ્પિયન બન્યું. કોહલીએ કહ્યું, સચિન તેંડુલકર હેઝ કેરીડ ધ બર્ડન ઓફ ધીસ નેશન ફોર 21 years. ટુડે વી કેરીડ હિમ. આ માત્ર કોટ નહોતું, એ વિરાટના ક્રિકેટ પ્રેમની ઊંડાઈ હતી. આ વર્ષે એક એવી એરા હતી જ્યાં વિરાટ કોહલી અનસ્ટોપેબલ બીસ્ટ બની ગયો. ઓસ્ટ્રેલિયા સામેની સેન્ચુરીઝ ચેસ કરતી વખતે એને જે કામનેસ રાખતો એ લેજેન્ડરી હતી. કોઈ પણ ટાર્ગેટ હોય, કોહલી એટલો કોન્ફિડન્ટ કે બોલે કે વી વિલ ચેઝ ઇટ. પાકિસ્તાન સામેની ઇનિંગ્સ હોય કે સાઉથ આફ્રિકા સામે કે ઇંગ્લેન્ડ સામે, દરેક ઓપોઝિશને આખું પ્લાન કોહલી માટે બનાવવાનું શરૂ કર્યું. લોકો કહેવા લાગ્યા, સચિન વોચ કરકે ખેલતા થા, કોહલી આંખોન મેં આગ લેકે ખેલતા હૈ. જ્યારે આઈપીએલની વાત આવે ત્યારે 2016નો આઈપીએલ સિઝન અનઇમેજિનેબલ. 4 સેન્ચુરીઝ, ઓવર 900 વત્તા રન્સ. જો કોઈ ક્રિકેટ લવર 2016 આઈપીએલ જોયું હોય તો એ યાદ રાખે, વિરાટ કોહલી વોઝ નોટ ઇન ફોર્મ, હી વોઝ ઇન ફાયર. જ્યારે ક્રિકેટમાં વિરાટ જીતી રહ્યો હતો, ત્યારે પ્રાઇવેટલી એણે જીવનસાથી પણ શોધી લીધી હતી, અનુષ્કા શર્મા. એક બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટ સુપરસ્ટાર, એક ડ્રીમ કપલ જેવો લાગતો. પણ વચ્ચે ટ્રોલ્સ આવ્યા, મીડિયાની નોઇઝ આવી, પણ કોહલી એ બધું ઇગ્નોર કરી દીધું. એણે કહ્યું, અનુષ્કા હેઝ મેડ મી અ બેટર પર્સન. પણ 2017 બાદ એની અંદર કામનેસ આવતી ગઈ. મેડિટેશન, ફિટનેસ, મેન્ટલ કોચિંગ. કોહલી હવે સિર્ફ અટેકર નહોતો, તે થિંકર પણ બની ગયો. કહેવાતું હતું, કોહલી બોલ સાથે નહીં, એ બોલરના મન સાથે રમે છે. કેપ્ટન્સી કિંગ કોહલી ઇઝ બોર્ન. જ્યારે ધોનીએ લીડરશિપ છોડ્યો ત્યારે કોહલી પર લીડરશિપ આવી. ઇનિશિયલી ડાઉટ્સ હતા, પણ સમય જતાં એના અંડર ઇન્ડિયા ફોરેન ગ્રાઉન્ડ્સ પર ડોમિનેશન કરવા લાગી.
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ વિજય થઈ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ટક્કર આપી. કોહલી એ ટીમ ઇન્ડિયા માટે ન્યૂ બોલ્ડ માઇન્ડસેટ લાવ્યો. વી પ્લે ટુ વિન, નોટ ટુ પાર્ટિસિપેટ. કેટલાય મેચ જીત્યા, કેટલાય હાર્યા, પણ ફેન્સ માટે એક વાત ફિક્સ રહી, જ્યાં કોહલી બેટ લઈને ઊભો હોય ત્યાં હાર થોડી દૂર રહી જાય. જિંદગી એ રેસ નથી, તો મેરેથોન છે જ્યાં સ્પીડ નહીં, સ્ટેબિલિટી જીતી જાય છે. અને કોહલી એ સ્ટેબિલિટી શીખી. ક્યારેક બ્રાઇટેસ્ટ સ્ટાર પણ એક્લિપ્સ થઈ જાય. 2019 બાદ વિરાટના માટે સમય અઘરો રહ્યો. સેન્ચુરીઝ આવતા બંધ થઈ ગયા. પ્રેસ બોલવા લાગ્યું, ઇઝ કોહલી ફિનિશ્ડ? સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો. આરસીબી ચેમ્પિયનશિપ નહીં જીતી, ઇન્ડિયા પણ આઈસીસી ટ્રોફીઝ હારી ગઈ. લીડરશિપ છોડી દેવી પડી. પર્સનલ લાઈફ પણ ટાર્ગેટ્સ બની ગઈ. બીજા માટે એ ફોલ હતો, પણ વિરાટ માટે એ પોઝ હતો. સમટાઇમ્સ યુ હેવ ટુ લૂઝ યોરસેલ્ફ ટુ ફાઇન્ડ હુ યુ રિયલી આર. કોહલી સ્ક્વેરમાં નહોતો હાર્યો, એ પોતાને અંદર લડતો રહ્યો. સાયલન્સ, મેડિટેશન, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન, ફિટનેસ એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જવી. એ જ માણસ જે એગ્રેસિવ જેસ્ચર્સ માટે ફેમસ હતો, હવે એને પારખવું મુશ્કેલ થયું. 2022 ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન. ઇન્ડિયા 31 ફોર 4 હોપલેસ સિચ્યુએશન. ત્યાં કોહલી બેટ લઈને ઊભો રહ્યો, કોઈ સુપર હીરો મૂવી જેવો શોટ રમ્યો. હર્ષા ભોગલે સ્ક્રીમ્ડ, ધીસ ઇઝ અ મિરેકલ. વિનિંગ શોટમાં તેણે સ્કાય તરફ જોયું, પણ ડીઝમલ. હી સ્માઇલ્ડ, નોટ રોલ્ડ. ફેન્સ જોતા જ રહી ગયા. કિંગ ઇઝ નોટ બેક, કિંગ નેવર લેફ્ટ. લેગસી નોટ જસ્ટ રેકોર્ડ્સ. 25,000 વત્તા ઇન્ટરનેશનલ રન્સ, 80 વત્તા સેન્ચુરીઝ. મોસ્ટ સક્સેસફુલ ટેસ્ટ કેપ્ટન. ફિટનેસ આઇકન એ વિરાટ છે, જે સક્સેસ પાછળ ભાગતો નથી, સક્સેસ એને ફોલો કરે છે. જ્યાં ક્રિકેટમાં વલણો આવે છે, ત્યાં વિરાટ કોહલી એવો ખેલાડી છે જેણે દરેક ડિફીટને યુઝ કરી પોતાની સ્ટોરી રીરાઇટ કરવા. થેન્ક યુ વિરાટ.